નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો આજના સમાચારની વિગતવાર વાત કરીએ તો સાવરકુંડલાના નગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓનો ભવ્ય પદગ્રહણ સમારોહ સંપન્ન। ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની વડપણ હેઠળ જનપ્રતિનિધિઓને લોકોના પ્રશ્ન ઉકેલવા અને જનસુખાકારીના કાર્યોને વેગ આપવા સંકલ્પ સાથે સંભાળ્યો કાર્યભાર। સાવરકુંડલા લીલિયા વિધાનસભા વિસ્તારમાં કર્મનિષ્ઠ અને લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના સમક્ષ નેતૃત્વ અને પ્રેરક માર્ગદર્શન હેઠળ આજે સાવરકુંડલા નગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓનું પદગ્રહણ સમારોહ ભારે ઉત્સાહ, ઉમંગ અને ગૌરવપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો। આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા અને નવા પદાધિકારીઓને આવકારવા માટે સાવરકુંડલા શહેરભરમાંથી પ્રચંડ જનમેદની ઉમટી પડી હતી। શ્રી જોગીદાસ બાપુ ખુમાન નગર સેવા સદન નગરપાલિકા કચેરી સાવરકુંડલા ખાતે આયોજિત ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં નવનિયુક્ત તમામ પદાધિકારીઓને શાસ્ત્રોક્ત વિધિ અને શુભેચ્છાઓ વચ્ચે વિધિવત રીતે પોતાનો હોદ્દો અને કાર્યભાર સંભાળ્યો હતો। નવનિયુક્ત પ્રમુખ શ્રી નયનાબેન કાપડિયા સાથે નવનિયુક્ત ઉપપ્રમુખ શ્રી નૂતનબેન તન્ના તેમજ નવનિયુક્ત ચેરમેન શ્રી જિગ્નેશભાઈ ટાંગ અને નવનિયુક્ત દંડક શ્રી અરવિંદભાઈ મેવાડા સાથે સાથે શાસક પક્ષના નેતા શ્રી દિનેશભાઈ રાઠોડ નગરપાલિકાનો ચાર્જ સંભાળતાની સાથે જ તમામ પદાધિકારીઓને સૂર પુરાવ્યો હતો કે તેઓ પ્રજાલક્ષી કાર્યો માટે 24 કલાક જાગૃત રહેશે। સ્થાનિક નગરોની સમસ્યાનો ત્વરિત અને ધારદાર ઉકેલ લાવી સાવરકુંડલાના સર્વાંગી વિકાસને એક નવી ઊંચાઈ પર લઈ જવા તેઓ કટિબદ્ધ છે। આ પ્રસંગે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નવી ટીમને અંતઃકરણપૂર્ણની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે આ નવી ઉર્જાવાન અને સક્ષમ ટીમ શહેરના વિકાસ કાર્યોને વધુ ગતિશીલ બનાવશે અને સંગઠનની શક્તિથી પ્રજાના હિતમાં શ્રેષ્ઠ પરિણામો આપશે। આ ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક પ્રસંગે સંગઠનના તમામ હોદ્દેદારો, નગરપાલિકાના સદસ્યશ્રી તેમજ સર્વપક્ષીય કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત સાવરકુંડલા શહેરના રાજકીય આગેવાનો, વેપારીઓ મંડળો, પ્રતિનિધિઓ, શિક્ષક સંઘ, સામાજિક ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓ તેમજ સાવરકુંડલા નગરપાલિકાના તમામ કર્મચારીઓ અને સ્ટાફગણે ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। ઉપસ્થિત વિકાસ જનમેદનીના નવા દાયિત્વ સંભાળવા તમામ પદાધિકારીઓ પુષ્પગુચ્છ અને શુભેચ્છાઓ પાઠવી નવી ઉર્જા અને પ્રેરણા પૂરી પાડી હતી। રિપોર્ટર સમીર ખોખર, અમરેલી। વંદે માતરમ। સાવરકુંડલા નગરપાલિકાના આ અમારી નવી નિમાયેલી ટીમ, તેમાં અમારા પ્રમુખ શ્રી નયનાબેન, ઉપપ્રમુખ શ્રી તન્નાબેન તેમજ અમારા કારોબારી ચેરમેન જિગ્નેશભાઈ તેમજ અમારા પક્ષના નેતા તરીકે જ્યારે દિનેશભાઈ અને હું દંડક તરીકે જ્યારે અમે સંપૂર્ણ તમામ લોકોએ આજે અમારી વિધિવત રીતે જ્યારે ચાર્જ સંભાળ્યો હોય તો અમારી ઉપર જે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ અને જિલ્લાનું નેતૃત્વ તેમજ ધારાસભ્યશ્રી અને શહેર સંગઠનના તમામ લોકોનો અમે અત્યારે આભાર માનીએ છીએ। તેમજ આગામી સમય સાવરકુંડલાની અંદર જે પણ સમસ્યાઓ હશે એ અમે સાવરકુંડલા ટીમ વતી પૂરું કામ કરવાની અમારી બાહેધરી છે અને આગામી સમયમાં જે સાવરકુંડલા શહેરની અંદર વિકાસના કાર્યો થઈ રહ્યા છે એ હરણફાળને અમે સંપૂર્ણ ટેકો આપી અને પૂરું કરવાના અમારા સંપૂર્ણ ટીમના પ્રયાસો છે। જે પણ સાવરકુંડલા શહેરીજનોની નાની મોટી સમસ્યાઓ હોય છે અમે ત્યાં સ્થળ ઉપર જઈને પણ અમે પૂરું કરવાના પ્રયત્ન કરશું। અસ્તુ। ભારત માતા કી જય। નૈનાબેન અતુલભાઈ કાપડિયા પ્રમુખ પદે બેઠી છું, તો બધા જ શહેરીજનો અને મારા સદસ્યશ્રીઓને સાથે લઈને ગામનો જે વિકાસ થશે એમાં જે મહેશભાઈ કસવાળા સાહેબે જે હરણફાળ ભરી છે એમાં હું યોગ્ય રીતે એને ટેકો આપી અને ખૂબ સારા કાર્યો કરીશ। કોઈ પણ કર્મચારી કે કોઈને પણ એવો મોકો નહીં આપું કે બેન દ્વારા કામ નથી થયું। એટલે હું એવું કટિબદ્ધ છું કે બધાનો પ્રશ્ન હલ કરવાની પૂરી કોશિશ કરીશ। ભારત માતા કી જય। તો આવા જ પ્રકારના નવા સમાચાર સાંભળવા માટે જોડાઈને રહો અમારી ચેનલ જનરપન ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો તેમજ આ વિડીયોને વધુમાં વધુ શેર કરો। આપ અમારા સમાચારની સ્ટોરી સાંભળ્યા બાદ આપની પ્રતિક્રિયા રૂપી કોમેન્ટ જરૂરથી લખી જણાવજો, જેથી અમને ખબર પડે કે આપ અમારી સાથે જોડાયેલા રહો છો। ધન્યવાદ। નમસ્કાર।